નમસ્કાર દર્શક મિત્રો, વાત કરવી છે આજના કાર્યક્રમમાં ભારત અને અમેરિકાના સંબંધોની. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા સાથે આપણે કંઈ જામતું નથી. ઘણીવાર તો એવું થાય છે કે આપણે રાંધવા ધાર્યું કંસાર અને થઈ જાય થૂલી. ત્યારે આજે તાજેતરની કેટલીક ઘટનાઓને લઈને હું આ સમગ્ર વિષય તમારા સામે મૂકવા માંગુ છું. બંને દેશના વડાઓનો સ્ક્રીન પર ફોટો મેં એટલા માટે રાખ્યો છે કે આ ઔપચારિકતા છે. ખરેખર ભારત માટે અમેરિકાને આટલી લાગણી છે ખરી? આજની ચર્ચાના અંતે આપણે નક્કી કરીશું. દોસ્તો, અમેરિકાના પ્રમુખ પદે જ્યારથી બીજી ટર્મ માટે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાના સૂત્રો ધારણ કર્યા ત્યારથી જાણે કે ભારત અને અમેરિકાના સંબંધો ઉપર ગ્રહણ લાગ્યું છે. પહેલા તો ભારતમાંથી અમેરિકામાં થતી નિર્યાત પર 25% ટેરિફ અને 25% એ દંડનીય ટેરિફ, એટલે કુલ મળીને સેકન્ડરી ટેરિફ 25%, 25% રેસિપ્રોકલ ટેરિફ, એમ 50% ટેરિફ, 50% આપણો માલ અમેરિકામાં જાય એના ઉપર આયાત જકાત અમેરિકા નાખે. હજુ આપણે વેપાર કરાર માટેની ચર્ચાઓ અમેરિકા સાથે કરી રહ્યા હતા ત્યારે એક તરફા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય આપણા માથે માર્યો. હજુ એ પચો નથી આપણને. હજુ પણ આપણે ક્યાંક ને ક્યાંક એનો માર અનુભવીએ છીએ. આપણી હીરા અને જ્વેલરી એનું મોટામાં મોટું નિકાસ બજાર અમેરિકા છે. ઓટો પાર્ટ્સ આપણે અમેરિકા મોકલીએ છીએ. ફાર્માસ્યુટિકલ્સનું મોટું નિકાસ બજાર અમેરિકા છે. આ બધા આઇટમોને ચોક્કસ આનાથી અસર થશે. અને હજુ એમાંથી આપણે એ અસરો કેમ ઓછી કરવી એમાંથી આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બરાબર ત્યારે જ બીજી બે ઘટનાઓ બની. પહેલી લગભગ 10 દિવસ પહેલા બની હશે. જે અમેરિકન કંપનીઓ પોતાનું આઉટસોર્સિંગ કરીને જોબ વર્ક અમેરિકા બહાર કરાવે તેમને અમેરિકામાંથી તેટલી રોજગારી બીજા દેશોમાં ઊભી થાય છે તેમ સમજીને એમના ઉપર 25%નો ટેક્સ ટ્રમ્પે નાખ્યો છે. એટલે આપણા ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, પૂના, દિલ્હી આ બધા કેન્દ્રો જ્યાં આ પ્રકારના કામગીરીઓ થાય છે, ઓટો પાર્ટ્સ અથવા તો ફાર્માસ્યુટિકલ અથવા ડાયમંડ, સુરત ગણીએ તો, પણ આ 25% ટેક્સ તો જોબ વર્ક જે કરાવે છે, એટલે સિલિકોન વેલીમાંથી જે કામ મળે છે અહીંયા એ બધા ઉપર 25% લાગે એટલે એમને આપણી પ્રોડક્ટ 25% મોંઘી પડે. 100 રૂપિયાનું બિલ પહેલા બનતું હોય તો હવે 100 રૂપિયાનું બને તો 100 + 25 ગણવાના. 25% ઓફશોર આઉટસોર્સિંગ ટેક્સ ટ્રમ્પે નાખ્યો. કારણ કે તમે એમ કે અમેરિકામાં છો પણ રોજગારી ભારતમાં ઊભી કરો છો એટલે એનું હું અહીં 25% ટેક્સ નાખીને વળતર મારું લઈ લઈશ. કંઈ નહીં બોલ્યા આપણે. આટલું ઓછું હતું તેમ અમેરિકામાંથી એક બીજો ફતવો ટ્રમ્પે બહાર પાડ્યો. એ મુજબ હવે H-1B વિઝા ઉપર $1 લાખ ફી લાગે. $1 લાખ એટલે અત્યારે 88 રૂપિયા ને 9 પૈસા ભાવ છે. 9 પૈસા જવા દઈએ તો 88 લાખ રૂપિયા આપણે H-1B વિઝા પર ભરવા પડે.
હવે આ ટ્રમ્પે જે નવું ગતકડું કાઢ્યું એ મુજબ H1B વિઝા ધારકોએ દર વર્ષે $1,00,000 એટલે ભારતીય ચલણમાં 88 લાખ રૂપિયા જેવી માતબર રકમ ફી પેટે ભરવાની રહેશે. અમેરિકાની ઘણી બધી કંપનીઓ તેમના ત્યાં નોકરી કરતા જે લોકો વેકેશન અથવા સામાજિક પ્રસંગો માટે ભારત આવ્યા છે, દિવાળીના વેકેશનમાં કુટુંબ સાથે રહેવા માટે પણ આવ્યા હોય, જે કંપનીઓમાં અધિકારીઓ H1B વિઝા પર કામ કરે છે તેમને તેમના કાનૂની સલાહકારોએ સલાહ આપી છે કે અમેરિકન સરકારના નિર્ણય મુજબ ઘણી બધી કાનૂની અચોક્કસતાઓ અને અનિશ્ચિતતાઓ ઊભી થવાની સંભાવના છે અને એ પરિસ્થિતિમાં તમે તમારા જે અમેરિકા બહાર ગયા હોય તમારા જે એમ્પ્લોય અથવા તમારા ત્યાં નોકરી કરતા માણસો, તો એને ચેતવણી આપી અને તરત અમેરિકા બોલાવી લો. ભારતમાંથી અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લેવા ગયેલ તેમજ કૌશલ્ય ધરાવતા વર્ગનું અમેરિકન અર્થવ્યવસ્થામાં મોટું પ્રદાન છે. આ સંદર્ભમાં અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા 21 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવે તે રીતે H1B વિઝા ઉપર $1,00,000 ની ફી નાખવામાં આવી છે. આ બાબતે ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાત વકીલો તેમજ અમેરિકન કંપનીઓએ પણ H1B વિઝા ધારકોને ચેતવ્યા છે. તમારો કોઈ દીકરો કે પૌત્ર કે કોઈ અમેરિકામાં H1B વિઝા પર ભણતો હોય તો આ ચિંતાનો વિષય છે. જો તેઓ અમેરિકા બહાર હોય તો તરત તેઓ પાછા ફરે અને હમણાં જ્યાં સુધી પરિસ્થિતિ સારી ન થાય ત્યાં સુધી અમેરિકા બહાર પ્રવાસે જવાનું ટાળે. જો આમ નહીં કરવામાં આવે તો તેમના માટે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એક સમાચાર મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 19 સપ્ટેમ્બર 2025ના દિવસે હુકમ પર સહી કરવામાં આવી છે. કોઈ પણ વિશિષ્ટ કૌશલ્ય માંગી લેતા કામ માટે અમેરિકા આવતા લોકો પર ખાસ નિયંત્રણ લાદવામાં આવી રહ્યું છે. એમાંનું એક મહત્વનું નિયંત્રણ એ છે કે એમના દ્વારા H1B વિઝા માટે જે પિટિશન અરજી દાખલ કરવામાં આવે તેની સાથે 21 સપ્ટેમ્બર એટલે આવતીકાલથી $1,00,000 ભરવાના થશે. આ નિયંત્રણોની અસર મોટા પાયે અમેરિકાની નોકરીઓ માટે તકો શોધનાર અને ભારતીય મૂળના વ્યક્તિઓને થશે. આ કારણથી અમેરિકાની ઘણી બધી ટેકનોલોજી કંપનીઓએ વેકેશન ગાળવા અમેરિકા બહાર ગયેલા H1B વિઝા ધારકોને તાત્કાલિક અમેરિકા પાછા આવવાની સલાહ આપી છે. અમેરિકન એટર્ની દ્વારા H1B વિઝા ધારકોને 21 સપ્ટેમ્બર પહેલા અમેરિકામાં પાછા આવી જવાની સલાહ આપી છે. હવે તમે જુઓ, આ ટ્રમ્પે સહી કર્યું કઈ તારીખે? 19 સપ્ટેમ્બર 2025 અને ડેડલાઇન કઈ? 21 સપ્ટેમ્બર 2025. એટલે તમારી પાસે માત્ર 48 કલાકનો સમય રહે, એમાંથી 24 કલાક તો વપરાઈ જશે. એટલે અહીંથી ઉડીને અમેરિકા રાતોરાત તો જઈ શકાતું નથી. બુકિંગ કરાવવું પડે, પછી વાયા બહારીન જવું છે, દુબઈ જવું છે કે વાયા સાઉદી જવું છે, નક્કી કરવું પડે. એટલે આ લોકોની સ્થિતિ એવી કફોડી થવાની છે કે ધોબીનો કૂતરો ઘરનો પણ ના રહે, ગાંઠનો પણ ના રહે. એવી પરિસ્થિતિનું નિર્માણ આ ટ્રમ્પે જે 19 સપ્ટેમ્બર 2025ના દિવસે પોલિસી જાહેર કરી છે. હવે તમે વિચારો કે આજની તારીખમાં અહીં ભારતમાં કોઈ આવ્યો છે, કોઈનો દીકરો કે કોઈનો ભાઈ કે કોઈનો પૌત્ર, બિચારો તૈયારી કરીને આવ્યો છે કે 15 દિવસ રહેવું છે. હવે આજે ને આજે એને પાછા જવાનું થાય તો પણ આજે ને આજે અહીંથી નીકળી જાય તો અમેરિકા તો 21મી તારીખની ડેડલાઇન પહેલા નહીં પહોંચી શકે. એટલે બહાર રહે બહાર, અંદર રહે તે અંદર. આ પરિસ્થિતિ સમજાય છે તમને? તમારો દીકરો કે દીકરી કે પૌત્ર કે પૌત્રી H1B વિઝા પર હવે અમેરિકામાં અહીંથી જઈને સ્થિર થવા માંગતા હોય
તો બીજા 88 લાખ રૂપિયા તૈયાર રાખજો. તને દર વર્ષે ભરવાના જ પાછા, એક વખત નથી ભરવાના. દર વર્ષે $1 લાખ H1B વિઝા ધારકોએ ભરવાના છે. એટલે એ રકમ તૈયાર રાખજો તમે. એટલે ઘરે તો મોકલવાની વાત દૂર રહી. 88 લાખ રૂપિયા એક વર્ષમાં કમાઈ જાય, તાજો નોકરી લાગ્યો માણસ, એમાં કોઈ માલ નથી. અને એ માટે એ ચર્ચાને આગળ વધારીએ આપણે તો એક સમાચાર મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 19 સપ્ટેમ્બર 2025 દિવસે આ હુકમ પર સહી કરવામાં આવી છે. કોઈ પણ વિશિષ્ટ કૌશલ્ય માંગી લેતા કામ માટે અમેરિકા આવતા લોકો ઉપર ખાસ નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. હું સંપૂર્ણપણે ધીરે ધીરે બોલું છું જેથી તમને સમજણ પડે. એમાંનું એક મહત્વનું નિયંત્રણ એ છે કે એમના દ્વારા H1B વિઝા માટે જે પિટિશન અરજી દાખલ કરવામાં આવે તેની સાથે 21 સપ્ટેમ્બર 2025 પછી $1 લાખ ભરવાના રહેશે. નોકરી કરવી છે ને, H1B વિઝા જોઈએ છે ને, આવો $1 લાખ પહેલા ડિપોઝિટ કરાવો. આ ટ્રમ્પ કાકાના ખાતામાં જવાના છે. આ નિયંત્રણની અસર મોટા પાયે અમેરિકાની નોકરીઓ માટે તકો શોધનાર ભારતીય મૂળના વ્યક્તિઓને થશે. આ કારણથી અમેરિકાની ઘણી બધી ટેકનોલોજી કંપનીઓએ વેકેશન ગાળવા અમેરિકા બહાર ગયેલા H1B વિઝા ધારકોને તાત્કાલિક અમેરિકા પાછા ફરવાની સલાહ આપી છે. એટલે તાત્કાલિક અમેરિકા પાછા ફરો. 19 તારીખે જાહેર થયું, 21 તારીખ સુધી પાછા ફરી જવાનું શક્ય છે ખરું? અહીંથી આપણે મુંબઈ જવું હોય ને તો એ 24 કલાકની નોટિસમાં જવાનું હોય તો, સિવાય કે તમે ફ્રિકવન્ટ ટ્રાવેલર્સ હો ને ટૂર કરતા હો તો જુદી વાત છે. બાકી મુંબઈ જવું હોય તો મુશ્કેલી પડે. ત્યારે આ તો છે ન્યુયોર્ક કે ન્યૂ જર્સી કે એટલાન્ટા કે કેલિફોર્નિયા કે ત્યાં જવાની વાત છે, શિકાગો જવાની વાત છે. તો કઈ રીતે શક્ય બને? આ કારણથી અમેરિકાની ઘણી બધી ટેકનોલોજી કંપનીઓએ વેકેશન ગાળવા અમેરિકા બહાર ગયેલા H1B વિઝા ધારકોને તાત્કાલિક અમેરિકા પાછા ફરવાની સલાહ આપી છે. અમેરિકન એટર્ની દ્વારા H1B વિઝા ધારકોને 21 સપ્ટેમ્બર પહેલા અમેરિકામાં પાછા આવી જવાની સલાહ આપવામાં આવી છે. એ પાછળનું મુખ્ય કારણ, આમ કરવાથી તેઓ અમેરિકામાં રહીને તેમના વિઝા રિન્યુ કરાવી શકશે. $1 લાખ ફી અને શક્યતા નવા નિયંત્રણોનો હવાલો આપી અમેરિકામાં તેમને પુનઃ પ્રવેશ કરતા અટકાવાશે. એટલે અમેરિકાના ઇમિગ્રેશન એટર્ની તેમજ આવા વિચારધારકોને નોકરી રાખનાર કંપનીઓ દ્વારા હવે જો આ લોકો પાછા ના ફરે તો અમેરિકન એટર્ની દ્વારા H1B વિઝા ધારકોને 21 સપ્ટેમ્બર પહેલા સલાહ તો આપી. વકીલનું કામ કરે, એને સલાહ આપી કે 21 સપ્ટેમ્બર પાછા આવી જાઓ. જે પાછળનું મુખ્ય કારણ, આમ કરવાથી તેઓ અમેરિકામાં રહીને તેમના વિઝા રિન્યુ કરાવી શકશે. એ શક્યતા છે, થઈ જશે એવું નથી. અને એ રિન્યુ કરાવે તો પછી $1 લાખ ભરવા નહીં પડે એવું પણ નથી. $1 લાખ ફી અને શક્યતઃ નવા નિયંત્રણોનો હવાલો આપી અમેરિકામાં તમને પુનઃ પ્રવેશ કરતા અટકાવી શકાશે. એટલે અમેરિકાના ઇમિગ્રેશન એટર્ની તેમજ આવા વિઝા ધારકોને નોકરી એ રાખનાર કંપનીઓ દ્વારા એવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે જો તેઓ અથવા તેમના કુટુંબના કોઈ સભ્યો અમેરિકા બહાર હોય તો 21 સપ્ટેમ્બર 2025 પહેલા અમેરિકા પરત આવી જવું જોઈએ. આમ થવાના કારણે ભારતમાં ઘણા લોકો ફસાયા હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. માઇક્રોસોફ્ટ કંપનીએ તેમના ત્યાં કામ કરતા H1B વિઝા ધારકો તેમજ તેમના ઉપર નિર્ભર કુટુંબના સભ્યોને અમેરિકા બહાર નહીં જવાની સલાહ આપી છે. અને જો ગયા હોય તો 21 સપ્ટેમ્બરની સમય મર્યાદા લાગુ પડે તે પહેલા તરત
અમેરિકા પાછા આવી જવા માટે સલાહ આપી છે. એટલે આ ફફડાટ તો શરૂ થયો છે અને એ ફફડાટના સૌથી મોટા ભોગ આપણે બનવાના છે એ આગળ જતા હું તમને આંકડાઓ સાથે કહું છું. ઉપલબ્ધ માહિતી મુજબ અમેરિકન સિટીઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસીસ, અમેરિકન સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ યુસ્કેસ કરીને એક સંસ્થા છે, દ્વારા ઉપલબ્ધ માહિતી અનુસાર જૂન 2025ની સ્થિતિએ અમેરિકાની એમેઝોન કંપનીમાં 10,044 જેટલા H1B વિઝા ધારકો નોકરી પર હતા. 10,044 જેટલા H1B વિઝા ધારકો નોકરી પર હતા. ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસમાં ચાલુ વર્ષના અત્યાર સુધીના સમયગાળા દરમિયાન 5,505 H1B વિઝા ધારકો સાથે બીજા નંબરે આવે છે. આ સિવાયની બીજી કંપનીઓમાં માઇક્રોસોફ્ટમાં 5,189 H1B વાળા કામ કરે છે. એપલમાં 4,202 લોકો કામ કરે છે. ગૂગલમાં 4,181 લોકો કામ કરે છે. H1B વિઝા વાળાની સંખ્યાની વાત કરું છું. ડિલોઇટ 2,353, ઇન્ફોસિસ 2,004, વિપ્રો 1,523 અને ટેક મહિન્દ્રા અમેરિકા 951 જેવી કંપનીઓને H1B વિઝા ધારકોની સંખ્યા ધરાવે છે. એટલે આ બધી કંપનીઓમાં તમે જુઓ તો આ પરિસ્થિતિ છે. અને એમાં આ જે વિઝા ધારકો છે એમાંની મોટી મોટી કંપનીઓમાં તો 5,000, 7,000 જેવા વિઝા ધારકો છે. આ બધાને જો રજા માટે અહીં આવ્યા હોય તો તાત્કાલિક પાછા પહોંચી જવાની સલાહ ત્યાંના એટર્ની દ્વારા આપવામાં આવી છે. એટલે એમના હિતેચ્છુ તરીકે હું પણ એ સલાહ આપું છું, તમે વહેલી તકે પહોંચી જાઓ. પણ પહોંચી શકશો ખરા? અમેરિકામાં કામ કરતા IT ક્ષેત્રના ભારતીય વ્યવસાયિકોને તેમજ કૌશલ્યવાન કામદારોને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન H1B વિઝા માટે લાગુ કરવામાં આવેલ $1 લાખ ફી અવળી અસર કરશે. જો કે આ સામે અમેરિકાનું કહેવું એવું છે કે H1B વિઝાની પદ્ધતિનો દુરુપયોગ થયો હતો, એટલે એને અટકાવવા માટે આ આકરું પગલું ભરવું પડ્યું છે. આમ એકબીજા ઉપર ભરઢોળ વાંક કોનો તે નક્કી કરવાનું ચાલે છે. આમ હાલ પૂરતું એવું દેખાય છે કે IT ક્ષેત્રના ભારતીય વ્યવસાયિકો જે અમેરિકામાં H1B વિઝા પર કામ કરે છે તેમને મુશ્કેલી પડશે. 21 સપ્ટેમ્બર બાદ અમેરિકામાં દાખલ થાય ત્યારે $1 લાખ ફી ભરવી પડશે, અને નહીં તો તમને અમેરિકામાં દાખલ થતા અટકાવી શકાશે અને તમે ભાવિ અનિશ્ચિતતા વચ્ચે ફંગોળાશો. આ જ સલાહ H1B વિઝા ધારકોના કુટુંબીજનોને પર લાગુ પડે છે. આમ પહેલા ટેરિફ, પછી સેકન્ડરી ટેરિફ, પછી 50% આયાત ડ્યુટી નાખીને નહીં ધરાણા તો 25% આઉટસોર્સિંગ ટેક્સ. આ બધું આપણને કમરતોડ લાગતું હતું, ત્યાં રૂને જકાત મુક્તિ આપી એટલે ખેડૂતોનું કલ્યાણ કરી નાખ્યું. આયાત આ દેશમાં રૂની થાય 31 ડિસેમ્બર 2025 સુધીમાં એને જકાત મુક્તિ આપી દીધી. ગઈ સાલનો 50 લાખ ઘાસડીનો સ્ટોક પડ્યો છે દેશમાં. 50નો 100 થશે, એમાં શું વાંધો આવશે? એટલે મૂંઝવણમાં હું છું કે આ 21 સપ્ટેમ્બરે પહોંચી કઈ રીતે શકાશે? ધારો કે અમદાવાદમાં આપણે કેસ ખાતર લઈએ કે આજની તારીખમાં અમદાવાદમાં કોઈક ભાઈ કેલિફોર્નિયાથી આવ્યો છે અથવા તો ન્યુયોર્કથી આવ્યો છે કે ન્યૂ જર્સીથી આવ્યો છે અને અમદાવાદમાં વેકેશનમાં પોતાના કુટુંબ સાથે મોજ મજા કરી રહ્યો છે, તો એને આ સમાચારો કેવા લાગશે? એનું શું થશે? એણે 21મી સપ્ટેમ્બર પહેલા પહોંચી જવાનું પાછા, અને ના પહોંચી જાય તો $1 લાખ ભરવા, $1 લાખ ભરવાની તૈયારી રાખવાની, જે એની પાસે હશે નહીં. અને આ $1 લાખ દર વર્ષે ભરવાના છે. પાછું એવું નથી કે એક જ વાર ભરવાના છે. એટલે સીધી રીતે ને આડકતરી રીતે ભારતના છોકરાઓ અમેરિકા ભણવા જતા અટકે એને માટેનો પ્રયાસ છે. આજે 20 તારીખ થઈ, આજે નીકળે તો પણ 21મી મધરાત સુધી પહોંચી શકે નહીં. એક સાન ફ્રાન્સિસ્કો પહોંચી શકાય.
ત્યાંનો સમય આપણા કરતા પાછળ છે. એટલે આ ટ્રમ્પે એક બીજો નવો પથ્થર માર્યો છે, જે આપણા છોકરાઓ ત્યાં જઈ ભણે ગણે અને કમાતા થાય બિચારા, બરાબર એ વખતે H1B વિઝા ના ઉપર ઘોંસ બોલાવાની. આ એક બીજો નવો પથ્થર મારો ટ્રમ્પે ભારત પર કર્યો છે. આનો અર્થ શું થાય? આનો અર્થ એવો થાય કે ટ્રમ્પ આપણને મામા બનાવી રહ્યો છે. ટ્રમ્પ એવું કે છે કે હું કરું તારી આંખમાં આંગળી અને તું કર મારા મોઢામાં આંગળી. એટલે આંખે જાય અને મોઢામાં આંગળી નાખીએ તો કરડી ખાય, એટલે આંગળીએ જાય. આ ટ્રમ્પની બેધારી નીતિ સામે આપણે ટકી શકીશું? અથવા આપણે ચીન અને રશિયાને ગળે વળગાડવા નીકળ્યા છીએ, તો એના કારણે અમેરિકાની નીતિ આપણા માટે વધારે કડવી બનશે. બીજી બાજુ પાકિસ્તાન જો સાવ નાનકડો અમથો દેશ છે, એ સાઉદી અરેબિયા સાથે કરાર કરે, ચીન એને શસ્ત્રો આપે, ઓપરેશન સિંદૂર વખતે ચીન મદદ કરે, બાકીના બધા દેશો સાથે સારા સંબંધો રાખે, તુર્કી ખુલ્લેઆમ એની તરફેણમાં આવીને સ્ટેટમેન્ટ કરે. આપણા માટે તો કોઈ બોલવા જ તૈયાર નથી. તે આ મામલે જે વિદેશ નીતિ છે આપણી, એમાં બીજી બાજુ સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આરસ્પર સંરક્ષણ માટેના કરાર કર્યા. શું થવા બેઠું છે આપણી વિદેશ નીતિનો? જવાબ તમારા પર જ છોડું છું. તમે જરા વિચારી જોજો કે નેપાળ હોય, માલદીવ્સ હોય, શ્રીલંકા હોય, અમેરિકા હોય, બધે જ આપણે વિદેશ નીતિમાં નિષ્ફળ જઈએ. હમણાં જ સાઉદી અરેબિયાએ આપણા પ્રધાનમંત્રીશ્રીને સર્વોચ્ચ એવોર્ડ ત્યાંનો આપીને નવાજ્યા, અને પછી પાકિસ્તાન સાથે સહી કરી કરાર ઉપર કે તમારા ઉપર કોઈ હુમલો કરે તમે બેઠા છીએ, અમે આવી જઈશું યુદ્ધમાં. કઈ રીતે ચાલે બધું? પણ ચાલે છે. એટલે આ વસ્તુ દોસ્તો ખ્યાલમાં રાખવા જેવી છે. અને ખ્યાલમાં રાખીને જે નિયંત્રણો અમેરિકાએ મૂક્યા છે એ માત્ર ને માત્ર ટેરિફ પૂરતા નથી. એમાં આ તો ટેરિફ કરતા વધારે અઘરું નિયંત્રણ. દર વર્ષે $1 લાખ ભરવાના H1B વિઝાના રિન્યુઅલ કરવા માટે. અને બીજો મુદ્દો જે છે તે 25% આઉટસોર્સિંગ પર ટેક્સ નાખ્યો. એટલે આપણા ત્યાં જે કામ આવે છે એ કામ આવતું ઓછું થશે. ટ્રમ્પે બોલ્યા ચાલ્યા વગર આપણી સાચા અર્થમાં કહીએ તો બરાબરની દશા બેસાડી છે. આ સંયોગોમાં શું કરવું જોઈએ? ભારતની વિદેશ નીતિ કેમ નિષ્ફળ ગઈ, કેમ વારંવાર નિષ્ફળ જાય છે, તેની ચિંતા કરવી જોઈએ. કેટલાક મિત્રોને ન ગમતું હોય તો પણ હું કહું છું કે ક્યારેક તો દેશ માટે વિચારો. પક્ષ ખરો તમારો, પણ પહેલો દેશ, પછી પક્ષ અને પછી કુટુંબ. અને જ્યારે આજે દેશ પર આફત આવી છે આ બધી પ્રવૃત્તિઓના કારણે, ત્યારે આપણે એમાંથી બચીને કઈ રીતે નીકળીશું એ માટે એક એક ભારતીય પ્રયત્ન કરવો પડે. હું, તમે બધા જ. જ્યારે યક્ષ આકાશ માર્ગે કૌરવોને પકડીને લઈ જતા હતા, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે છોડાઈ આવો ભીમને અર્જુન. અને ભીમે દાંતિયા કચકચાઈને કહ્યું કે હમણાં આપણને ઓછા હેરાન કરે છે, આ જ લગ્ન છે કે નહીં? એ આપણા પિતરાઈ ભાઈઓ છે. અને આપણે વયમ પંચાધિકમ શતમ, આપણે 5 નહીં 105 છીએ. આવા યુધિષ્ઠિર ભાવના વાળા લોકો અત્યારે છે ખરા? અને પછી જો આપણે કૂડ કપટ કરતા હોય તો સામેવાળો સવાયું કરશે. આપણે ક્યાંક વિદેશ નીતિમાં કળાળમાં તો નથી ઉતરતા ને? ક્યાંક કઈ ભૂલ તો નથી ખાતા ને? ક્યાંક આપણી આવતી પેઢીને H1B વિઝા મેળવવો ભારે પડી જાય એ દિશામાં તો કામ નથી કરતા ને? કાં તો આપણા ત્યાંના એકમોને જોબ આઉટસોર્સિંગથી જોબ વર્ક મળતું હોય તે બંધ થઈ જાય તેવું તો આપણે નથી કરતા ને? વિચારી જોજો. આમાંની એકે વાત દેશના હિતમાં નથી. તો બસ આજે આટલું જ. મળીશું પાછા ફરી નવા મુદ્દા સાથે
નવી વાત સાથે આજના આ ગંભીર મુદ્દામાં 3 મુદ્દા યાદ રાખજો. 50% ટેરિફ, 25% આઉટસોર્સિંગ ટેક્સ અમેરિકન કંપનીઓ પર જે ભારતમાં કામ કરાવે અથવા બીજા દેશોમાં કરાવે, અને હવે H1B વિઝા માટે $1 લાખ એટલે 88 લાખ રૂપિયા અને દર વર્ષે આપવાના. તો એના કરતા અમેરિકા સીધું ના કહેતું હોય કે અમારે તમારી જરૂરત નથી, તો શું ફરક પડે? આપણે આ વાત સમજવા જેવી છે. સમજદાર કો ઈશારા કાફી હોતા હૈ. આશા રાખીએ બધું સમૂહ સૂત્ર પાર ઉતરે. પ્રધાનમંત્રી શ્રી કઈ ટ્રમ્પને મળવાના છે. હમણાં જ એમણે પ્રધાનમંત્રીશ્રીને જન્મદિવસ નિમિત્તે અભિનંદન પણ આપ્યા, એટલે પાછું વાતાવરણમાં જરા હળવાશ આવી છે. અને આપણી તો ખુશીઓ નાની નાની હોય છે, દુઃખો નાના નાના હોય છે. નાની નાની વાતોમાં આપણે ખુશ થઈ જઈએ, નાના નાના વાતોમાં આપણે દુઃખી થઈ જઈએ. તો ક્ષમતા રાખીએ, શાણપણથી કામ કરીએ, દેશ હિતમાં કામ કરીએ, સમાજ હિતમાં કામ કરીએ, અને છેલ્લે આ બધું કરતા કરતા સમય મળે તો આપણા હિતમાં પણ કામ કરીએ. બસ આજે આટલે જ અટકીશું. આવજો. ધન્યવાદ.